રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પાણીની પાઇપલાઇન તૂટતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો કે જે પાણી વગર ના રહ્યા હોવાનું સામે આવ્યું છે। ધોરાજી નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું। અચાનક કોટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। કોટથી સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી 1 કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને પાણીની પાઇપલાઇન તૂટતા અર્ધ વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી, જેને લઈ રેલવે સ્ટેશન વિસ્તારની આમ જનતા પાણી વગરની રહી હતી। એક તો 3-4 દિવસથી પાણી વિતરણ કરવામાં આવતું હોય અને અચાનક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો અને લોકો પાણી વગર ના રહ્યા। ત્યારે સ્થાનિક આગેવાને આ બાબતે નગરપાલિકા તંત્રની પર સવાલ ઉઠાવ્યા અને આ પીવાની પાઇપલાઇન કે જેના કારણે તૂટી છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવો છે। આ 4-5 વર્ષથી આ એ જ પ્રશ્ન છે। હું એમ કહેતો નથી કે પાણી કાયમી આપતા નથી, 4-5 દિવસે આપે, પણ પાણીનો લાઈનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં અઠવાડિયું 10 દિવસ કાઢી નાખે, એટલે લોકોને પરેશાની થાય છે। સ્ટેશન રોડ ઉપર આજે ધોરાજીની અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઈન તૂટી તો પાણી બંધ કરી દીધું। એના હિસાબે આવતા 4-5 દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે। તાલુકા ધોરાજીના સ્ટેશન રોડ પરના જે વોર્ડ હોય એને તકલીફ પડે બહુ મુશ્કેલી, તો એની જગ્યાએ 24 કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો વારો હોય અને પાણી આપે તો પ્રશ્ન હલ થાય। કાયમી માટે આ જ પ્રશ્ન છે। વહીવટી શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, કાયમી 4-5 દિવસે પાણી આવે। નકર અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે બધું પાઇપલાઇન ગ્રાન્ટ બધી નવી લાઈન નખાઈ ગઈ છે, તો 2 દિવસે પાણી આપે તો પ્રશ્ન હલ થાય। અત્યારે પાણીની પાઇપલાઇન તૂટે છે, પાણીની પાઇપલાઇન તૂટે તો પ્રશ્ન બહુ છે। પાણીની લાઈન હજી સંધાણી નથી અને પાણી બંધ કરી દીધું જે એરિયામાં પાણી મળવાનું હતું। હવે 8-10 દિવસે પાછું પાણી આવશે। તાલુકાનું પાણી જે એરિયાનું પાણીને શું કરવાનું લોકોને? અમારી માંગણી એટલી છે કે ગમે અહીંયા ફોલ્ટ થાય તો 24 કલાકમાં રિપેર કરી અને પાછું એનો જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય। હાલ ઉનાળો છે, શું કહે? હાલ ઉનાળો છે। અત્યારે જો અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માંડ્યો તો હજી તો ઉનાળાના 3 મહિના કાઢવાના, ત્યારે શું પ્રશ્ન થાય પ્રજાનો ધોરાજીની? અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।